પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ અલભાઈએ તથા બહેનો, દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 4મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. લૂકનો ગ્રંથ 14મો અધ્યાય 15થી 24મી કલમ સુધી. આ સાંભળીને તેમની સાથે જમવા બેઠેલામાંથી એક જણે તેમને કહ્યું, ઈશ્વરના રાજ્યમાં જે જમવા પામશે તેના જેવા સુખી કોણ? પણ ઈશ્વરે તેને કહ્યું, એક માણસે મોટો ભોજન સમારંભ યોજ્યો હતો અને ઘણા આમંત્રણ કાઢ્યા હતા. ભોજન વખતે તેણે પોતાના નોકર મારફતે કહેવરાવ્યું કે પધારો, બધું તૈયાર છે. પણ એક પછી એક બધા જ બહાના કાઢવા લાગ્યા. પહેલાએ કહ્યું, મેં એક ખેતર ખરીદ્યું છે અને મારે તે જોવા માટે જવું તેમ છે, એટલે મને માફ કરજો. બીજાએ કહ્યું, મેં 5 જોડ બળદ ખરીદ્યા છે, તેને નાણી જોવા જાઉં છું, એટલે મને માફ કરજો. વળી ત્રીજાએ કહ્યું કે હમણાં જ મારા લગ્ન થયા છે, એટલે આવી શકું તેમ નથી. નોકરે પાછા આવી બધી વાત શેઠને કહી. ત્યારે ઘરધણીને ગુસ્સો ચડ્યો અને તેણે નોકરોને એકદમ શહેરના રાજમાર્ગોમાં અને ગલીઓમાં જઈને ગરીબોને, લૂલા લંગડાઓને અને આંધળાઓને અહીં લઈ આવો. નોકરે કહ્યું, સાહેબ, તમારી આજ્ઞા પ્રમાણે અમે કર્યું છે, છતાં હજુ જગ્યા ખાલી રહે છે. ત્યારે શેઠે નોકરોને કહ્યું, રસ્તામાં અને નેળીઓમાં જઈને લોકોને ખેંચી લાવ, જેથી મારું ઘર ભરાઈ જાય. હું તમને કહું છું, મેં જેમને આમંત્રણ આપેલા છે તેમાંનો એક પણ મારું ભોજન ચાખવા પામવાનું નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, ઈશ્વરના રાજ્યના ભોજન સમારંભ. પ્રભુ ઈસુ પોતે જમવા બેઠા હતા અને પહેલા માણસ પૂછે છે, ઈશ્વરના રાજ્યના જે જમવા બે કેટલા કેવા સુખી કોણ? ક્રિસ્મસ ભાઈ તમે બહાના, જે લોકો બહાનું કાઢે છે એ લોકો એમના વિચારમાં સ્થિર નથી, એ માણસો સ્થિર નથી, સ્ટડી નથી. અને જે લોકો બહાનું કાઢે છે એમના જીવનમાં એ લોકો સફળ થઈ શકે નહીં. જે લોકો બહાનું કાઢે છે તેઓ જવાબદારી નિભાવવા તૈયાર નથી. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ 3 જણ અલગ અલગ બહાનું કાઢે છે. બાઇબલમાં આપણે જોઈએ છીએ અમુક જણ બહાના કાઢ્યા હતા. મોસે કહે છે, મારાથી આ કામ ના થાય, ત્યાં જઈને વાતો કરવાનું. અને એવી જ રીતે પૈગંબર ઈર્મિયા કહે છે, હું તો નાના બાળક છું. અને પૈગંબર જોના કહે છે કે નિનિવેમાં મારે જવું નહીં એમ કરીને, નિનિવેના લોકો મરી જવા એમ કરીને બહાનું કાઢીને જાય. પછી છેલ્લે એ જે હેતુ માટે બોલાવવામાં આવી જાય છે એમાં એ લોકો ખરેખર પુષ્કળ આનંદ, સાચો સુખ અનુભવ કરે છે. હા કિસ્મત ભાઈ બહેનો, આજના શુભ સંદેશ માટે જોઈએ છે કે જમીન ખરીદ્યું છે. જમીન તો પહેલાં તો બધું જોયું હશે, એમ નહીં, બધું તપાસ કર્યા પછી કર્યો છે, એટલે બહાનું આવવા ઈચ્છા નહીં. અને એવી જ રીતે જે સંબંધના લીધે, અને ત્રીજી વ્યક્તિ લગ્નમાં જવા માટે પત્ની સાથે તો બંને સાથે જવાનું હોય, એટલે નહીં જવું હોય. એક લગ્ન માટે જે સમારંભ ગોઠવે છે એ લોકો કેટલી બધી તકલીફ ઉઠાવે છે આપણે જાણીએ છીએ. પહેલાં જઈને બોલાવવાનું, એ લોકો હા પાડે, અને ફરી જમવા આવવાનું, અને પછી જમવાનો ટાઈમ થાય, આવો 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 એમ કરે છે. ધારો કે આપણા ઘરમાં આવું રીતે થાય, એટલે પુષ્કળ બનાવ્યું છે અને કોઈ આવા તૈયાર નથી. કેટલો અફસોસ થાય. ઈશ્વર યહોવા દેવ ઇસરાયેલ લોકોને પસંદ કર્યા અને એમને બોલાયા અને ભોજન સમારંભ ગોઠવ્યું, અને પછી એ લોકો એ પ્રમાણે, આજના શુભ સંદેશ પ્રમાણે એ લોકો પાત્ર રહ્યા નથી. જ્યારે સમય આવ્યો, એમના એકના એક પુત્રને મોકલ્યા. જેમ યોહાના ગ્રંથમાં 1 અધ્યાયમાં 11મી કલમમાં પ્રકાશ એમની પાસે આવ્યો, પણ અંધકારના લોકો એ પ્રકાશને સ્વીકારવા તૈયાર નથી, કારણ પ્રકાશમાં એમને ફાવશે નહીં.
હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આપણે બધા જાણીએ છીએ કે ધર્મની બાબતમાં પણ ખ્રિસ્ત યજ્ઞ આવવા માટે, રિટ્રીટમાં આવવા માટે, તપૃતનો સંદેશ સાંભળવા માટે, જાત જાતના જે બાઇબલ વાંચવા માટે લોકોને જે સમય નથી, બહાનું. રવિવારે ખ્રિસ્ત યજ્ઞમાં જ્યારે નોકરી ના હોય આપણે પ્રભુ પાસે આવીએ, જ્યારે લગ્ન ના થતું હોય પ્રભુ પાસે આવીએ, જ્યારે કશું જોઈએ પ્રભુ પાસે આવીએ, એ બધું મળી જાય ત્યાર પછી આપણે જાતનું બહાનું. એટલે પ્રભુ કહે છે આપણે તો આપણે જીવનમાં જે ચોઈસ, જે પસંદ કરવાનું હોય, જે વેલ્યુ મહત્ત્વનું, જે પહેલું છે એ પહેલું સ્થાન આપવાનું છે, અને બીજું સ્થાન આપવાનું છે, એમ કરીને શાસ્ત્ર પાઠ આજે અશુભ સંદેશ દ્વારા આપણને શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, માતીના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 47મી કલમમાં, અને જે લોકો બોલાવવામાં આવ્યા એ લોકો આવ્યા નહીં, એટલે બીજા બધા યહૂદી લોકો ઈશ્વર પસંદ કર્યા અને યાકોબને પસંદ કર્યા, અને ત્યાર પછી કરાર કરે છે, પણ એ લોકો યોગ્ય કે પાત્ર રહ્યા નહીં. એટલે જેવી રીતે ઈશ્વરનું રાજ્ય દરિયામાં નાખેલી મોટી જાળ જેવું છે, ત્યાં બધી જાતની જાતની બધી જાતની માછલીઓ પકડાય છે, એમ કરીને શુભ સંદેશમાં માતીના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 47મી કલમ આપણને જોવા મળે છે. એવી જ રીતે જે લોકોને આમંત્રણ મળ્યું એ લોકો આવ્યા નહીં, એટલે પછી બીજા બધાને આમંત્રણ ચોક્કસ મળ્યું. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ મનોરંજન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.